નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમ પબ્લિક સ્કૂલ સાણસમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે શીખીશું ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 1 વિષય ગણિત। તો શું છે ચેપ્ટર 1 સંખ્યા પરિચય। તો આપણે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા હતા કે કોઈ બી સંખ્યા આપી હોય તો એના સ્થાન પરથી એની શું શોધી શકાય છે, સ્થાન કિંમત। તો આપણે શીખીશું આજે ધારો કે 57,325 તો આને એકમ દશક સો એના સ્થાન ઉપર કઈ કિંમતો આવેલી છે એ આપણે જોઈશું। તો એકમ, દશક, સો, હજાર અને 10,000। તો હવે એકમના સ્થાને આપણે કેટલી કિંમત છે, 5। પછી દશકના સ્થાને 2, 100 ના સ્થાને 3, 1000 ના સ્થાને 7 અને 10,000 ના સ્થાને 5। હવે મને આના પરથી કહેવામાં આવે કે 7 ની સ્થાન કિંમત શું થશે, તો હું 7 ની સ્થાન કિંમત શોધું। 7 ની સ્થાન કિંમત, તો મારી પાસે 7 ની સ્થાન કિંમત શું થશે, 7 કોના સ્થાને છે, 1000 ના સ્થાને। એટલા માટે 7 સાથે હું 1000 ગુણી દઉં તો મને તેની સ્થાન કિંમત મળશે। એટલા માટે 7,000 બરોબર। આ જ રીતે મને લાખમાં પણ સંખ્યા શીખ્યા હતા, કરોડની સંખ્યા પણ શીખ્યા હતા। તો આપણે કરોડ માટે જોઈએ 2,57,25,322। આ સંખ્યાને શબ્દોમાં બોલવી હોય કે લખવી હોય તો શું લખાશે, 2,57,25,000 ને 25,322। હવે આને એકમ દશકમાં ફેરવવા જઈએ છીએ આપણે તો શું થઈ જશે, કરોડ સુધીની સ્થાન આવશે। એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ બરાબર। હવે એકમના સ્થાને કેટલા આવશે, તો આપણે પહેલી પાછળથી જે પહેલી સંખ્યા છે શું છે, 2 એટલે એકમના સ્થાને 2, દશકના સ્થાને પણ 2, 100 ના સ્થાને કેટલા આવશે, 3, 1000 ના સ્થાને 5, 10,000 ના સ્થાને 2, લાખના સ્થાને 7, 10 લાખના સ્થાને 5 અને કરોડના સ્થાને 2 એ આપણે ભણી ચૂક્યા હતા। હવે આપણને કોઈ પણ સંખ્યા આપી હોય, ધારો કે મને અંક આપેલા છે, 5 આપ્યા છે, 7 આપ્યા છે, 9 આપ્યા છે અને 3 આપ્યા છે। આના પરથી આપણને સંખ્યાઓ બનાવવી હોય તો આપણે સંખ્યાઓ કેવી રીતે બનાવીશું, તો આપણે સંખ્યાઓ બનાવીએ આના પરથી ઘણી બધી સંખ્યાઓ બનાવીશું। તો શું થશે, સૌથી પહેલા મોટો અંક હોય એ ત્યાંથી ચાલુ કરીએ। 9 છે, 9, 7, 5 અને 3। હવે આપણે સંખ્યાની શું કરીશું, અમુક સંખ્યાની અદલા બદલી કરીશું। તો 9 એમને એમ રહેવા દઈએ, 7 અને 5 ની અદલા બદલી કરીએ, 5, 7 અને 3 બરોબર। હવે 3 ને થોડા આગળ લાવીએ તો 9, 5, 3, 7। એ જ રીતે હવે 3 ની અદલા બદલી કરીએ તો શું થશે, 9, 3, 5, 7। હવે આ સંખ્યા 7 ની અદલા બદલી કરીએ તો 9, 3, 7, 5। તો આ જ રીતે આપણે હવે 7 માટે સંખ્યા બનાવી શકીએ, 7, 9, 5, 3। એ જ રીતે જુદી જુદી સંખ્યાઓ બનાવી શકીએ છીએ। હવે આના પરથી આપણે આપેલી જે સંખ્યાઓ છે, ધારો કે આ આપેલી સંખ્યાઓ છે, એના પરથી સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા આપણે જોઈશું। તો આગળનો પ્રશ્ન આપણો એવો છે કે આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો। તો આપણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા
તો આપણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા જોઈએ તો અહીંયા 2 અંક છે, એકમ અને દશક. અહીંયા કેટલા અંક છે? એકમ, દશક અને 100. હવે અહીંયા એકમ, દશક, 100, 1000 અને અહીંયા એકમ, દશક, 100, 1000 અને 10,000. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? 89,742 અને સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? 92. બરોબર. એ જ રીતે હવે આપણે આગળમાં જોઈએ કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. બરોબર. તો સૌથી મોટી સંખ્યામાં કઈ થશે? જુઓ અહીંયા શું છે? 1902. અહીંયા છે 1920, 9,201 અને આમાં શું છે? 9,210. હવે 201 કરતા 210 કેવા હોય છે? મોટા. એટલા માટે સૌથી મોટી સંખ્યા શું થશે? 9,210 અને સૌથી નાનામાં નાની સંખ્યા શું થશે? 1,902. આ સમજી ચુક્યા છો તમે? હવે આ જ રીતે આપણને કોઈ અંક આપેલા હોય, આપણે આગળ જોઈ ચુક્યા હતા, કોઈ અંક આપેલા હોય એના પરથી આપણે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા કેવી રીતે દર્શાવવી એ આપણે જોઈશું. તો આગળનો પ્રશ્ન શું છે? આપેલા અંકોનું પુનરાવર્તન વગર. પુનરાવર્તન વગર એટલે ફરીથી ઉપયોગ કર્યા વગર 4 અંકની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા શોધો. તો આપણને 4 અંક કયા આપેલા છે? 2, 8, 7 અને 4. તો સૌથી મોટી સંખ્યા શોધવી હોય તો સૌ પ્રથમ મોટામાં મોટો અંક જે હોય એ મૂકીશું. એના પછી થોડો નાનો અંક, એના પછી નાનો અંક અને એના પછી પણ નાનો અંક. તો આપણે અહીંયા જોઈશું કે સૌથી મોટી સંખ્યા શું થશે? 8 મોટામાં મોટી સંખ્યા છે, એના પછી 7, એના પછી 4 અને એના પછી 2. હવે આની પરથી સૌથી નાનામાં નાની સંખ્યા શોધીએ આપણે. તો શું થશે? આપણે હવે મોટી સંખ્યામાં સૌથી મોટો અંક પહેલા લખ્યો, તો હવે સૌથી નાની સંખ્યામાં સૌથી નાનો અંક પહેલા લખીશું. તો 2, 4, 7 અને 8. બરોબર. હવે તમારા આ જે 4 અંકો છે એની અંદર 0 આવે તો શું કરવાનું? તો આપણે એના માટે સૌથી મોટી સંખ્યા તો આપણને મળી જશે. સૌથી મોટી સંખ્યા શું થશે? સૌથી મોટો અંક છે 7, પછી 5, 4 અને 0. પણ સૌથી નાની સંખ્યા, તો હવે આપણે આગળ શું કર્યું હતું? સૌથી નાની સંખ્યામાં નાનો અંક હતો એ પહેલા મૂક્યો હતો, પણ આની અંદર સૌથી નાનો અંક શું છે? 0. જો તમે 0 પહેલા મૂકવા જશો તો પાછળની સંખ્યા શું થઈ જશે? 475. જો 475 એ તો શું થશે? 3 અંકની સંખ્યા થઈ જશે. એટલા માટે આપણને નાનામાં નાની સંખ્યા બનાવવી હોય, સૌથી નાની સંખ્યા, તો જે નાની સંખ્યા 0 છે એના પછી જે સંખ્યા આવતી હોય પહેલા મૂકીશું. 4, પછી 0, 5 અને 7. તો આ સૌથી નાની સંખ્યા બનશે. હવે આ જ રીતના આપેલા અંકોનું પુનરાવર્તન વગર કીધું છે. હવે આગળ આપણે શીખીશું કે આપેલા અંકોમાંથી એક અંકનું 2 વખત પુનરાવર્તન કરી 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા અને સૌથી નાનામાં નાની સંખ્યા શોધો. તો આપેલા અંકોમાંથી એક અંકનો આપેલા અંકોમાંથી
એક અંકનું 2 વખત પુનરાવર્તન કરી 4 અંકની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા શોધો. હવે એમને શું કીધું છે? ધારો કે મને આપી દીધા છે 2, 8 અને 3. મને આ 3 અંક આપેલા છે. હવે 3 અંકમાંથી કોઈ પણ એક અંકનો 2 વખત પુનરાવર્તન કરી મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા 4 અંકની શોધવાની છે. તો સૌથી મોટી સંખ્યા, હવે આની અંદર સૌથી મોટો અંક કયો છે? 8. તો 8 નું 2 વખત પુનરાવર્તન કરીશ તો મને સૌથી મોટી સંખ્યા શું મળશે? એમને એક જ અંકનો, જો શું કીધું છે, એક જ અંકનું 2 વખત પુનરાવર્તન કરવાનું છે. તો એક અંક એટલે હું 8 નું 2 વખત પુનરાવર્તન કરું. હવે એના પછી થોડી નાની સંખ્યા શું છે? 3 અને પછી 2. તો મને સંખ્યા સૌથી મોટી કઈ મળી? 8832. એ જ પછી હવે હું સૌથી નાની સંખ્યા શોધું. તો સૌથી નાની સંખ્યા શોધીશ તો મારે 2 સૌથી નાના છે તો એને પહેલા લખીશ તો હું એ સંખ્યાનું પુનરાવર્તન કરીશ 2 વખત 2. હવે શું લખીશ? 3 અને 8. તો મને સંખ્યા શું મળી? 2238. હવે આ જ રીતે મારી પાસે જો 0 હોય તો હું શું કરીશ? તો આપણે એવું એક ઉદાહરણ જોઈશું. નંબર 2, 3, 9 અને 0. હવે મને આ 3 અંક આપ્યા છે. આની અંદરથી એક અંકનું હું 2 વખત પુનરાવર્તન કરીશ અને પછી 4 અંકની મોટા મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા શોધીશ. તો હું 4 અંકની નાના મોટામાં મોટી સંખ્યા, તો શું થશે મારી પાસે? સૌથી મોટી સંખ્યા કઈ થશે? 9 નું 2 વખત પુનરાવર્તન કરીશ. પછી શું લખીશ? એનાથી નાની સંખ્યા 3, પછી 0. તો 9930. હવે સૌથી નાની સંખ્યા શોધીશું. તો મને શું મળશે? તો નાનામાં નાની સંખ્યા પહેલા શું છે? 3. આપણે 3 નો એક જ વખત ઉપયોગ કરીએ. એનાથી નાની સંખ્યા છે 0. હું એનો 2 વખત ઉપયોગ કરીશ અને પછી બચી સંખ્યા 9. તો મને સંખ્યા કઈ મળશે? 3009. બરોબર. તો આ જ રીતે તમે સંખ્યાઓ શોધી શકો છો. હવે આપણે આગળ શીખીશું ચડતો અને ઉતરતો ક્રમ. તો ચડતા અને ઉતરતા ક્રમમાં આપેલી સંખ્યાને ગોઠવો. હવે આપેલી સંખ્યાને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો હવે આપણને જે સંખ્યા આપી હોય, ચડતો ક્રમ એટલે સૌથી નાની સંખ્યા પહેલા લેવાની અને છેલ્લા સૌથી મોટી સંખ્યા આવશે. એને શું કહેવાય છે? ચડતો ક્રમ. અને ઉતરતો ક્રમ સૌ પહેલા મોટી સંખ્યા આવશે, એનાથી નાની સંખ્યા એમ કરી સૌથી નાની સંખ્યા આવશે છેલ્લા. એટલે આપણે કોઈ બી પહેલા
संख्या लई लईए। धारो के हवे पहला नंबर में जोईशुं 92, 392, 492, 88 અને 76। હવે આ સંખ્યા આપણે કુલ લીધી છે 92, 392, 492, 88 અને 76। તો આને આપણે ચડતા ક્રમમાં પહેલા ગોઠવીએ। ચડતા ક્રમમાં તો ચડતા ક્રમમાં શું આવશે? સૌ પહેલા નાનામાં નાની સંખ્યા। તો આ બધામાંથી સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે? 76। કઈ છે? 76। તો આપણે એને પહેલા લખીશું 76। એનાથી થોડી મોટી સંખ્યા એટલે એક સ્ટેપ, આપણે જેમ સ્ટેપ બાય સ્ટેપ કરીએ છીએ એમ ચડતો ક્રમ કહેવાય છે। તો 76 પછી કેટલા આવશે? 88 છે આપણી પાસે। એનાથી થોડી મોટી સંખ્યા 92, એનાથી થોડી મોટી સંખ્યા છે 392, એનાથી થોડી મોટી છે 492। હવે આ સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવી હોય તો આપણે શું કરીશું? પહેલા સૌથી મોટી સંખ્યા લખીશું। તો કઈ આવશે? 492। પછી આવશે એનાથી થોડી નાની સંખ્યા 392, એના પછી નાની સંખ્યા આવશે 92, એના પછી થોડી નાની સંખ્યા 88 અને 76। આ રીતે આપણે ચડતો ને ઉતરતો ક્રમ ગોઠવી શકીશું। આપણે બીજું કોઈ ઉદાહરણ લઈએ। ધારો કે 385, 4576, 96, 226 અને 125। હવે આ સંખ્યાને જો આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો શું થશે? ચડતા ક્રમમાં તો આપણે આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવીએ તો ચડતા ક્રમમાં પહેલા સૌથી નાની સંખ્યા આવશે। તો સૌથી નાની સંખ્યા કઈ છે? 96। એના પછી થોડી મોટી સંખ્યા આવશે 125। એના પછી થોડી મોટી સંખ્યા જોઈએ તો આપણે 226। એના પછી મોટી સંખ્યા 385। એના પછી મોટામાં મોટી સંખ્યા શું છે આપણી પાસે? 4576। બરોબર। હવે આ સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો જે આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા છે એને પાછળથી લખીએ તો શું થઈ જશે? એ ક્રમ ઉતરતો ક્રમ થઈ જશે। કેવી રીતે? જો આ સંખ્યા પહેલા લખીશું એટલે મોટામાં મોટી સંખ્યા થઈ જશે। એના પછી આ લખીશું, એનાથી થોડી નાની સંખ્યા થશે। એના પછી આ લખીશું તો એનાથી નાની સંખ્યા થશે। એ જ રીતે જે ચડતા ક્રમમાં આપણે સંખ્યાને ગોઠવીએ છીએ એને ઉલટી કરીને પાછળથી લખીશું તો એને શું થઈ જશે? ઉતરતા ક્રમમાં ગોઠવીએ કહેવાય। તો ઉતરતા ક્રમમાં શું થશે? પહેલા સૌથી મોટી સંખ્યા શું છે? 4576। એના પછી 385, એના પછી 226, 125 અને 96। બરોબર। તો આપણે અત્યારે શીખ્યાશું ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો। આપણે આજે શીખી ગયા છીએ કે આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા। એના પછી શીખ્યાશું કે 4 અંક આપ્યા હોય એનો પુનરાવર્તન વગર એટલે ફરીથી ઉપયોગ કર્યા વગર મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા। એના પછી શીખ્યાશું કે 2 અંક, એક અંકનો 2 વખત પુનરાવર્તન કરી મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા। એના પછી શીખ્યા છીએ આપણે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવો। હવે આપણે અત્યાર સુધી આટલું ભણ્યા, એના પરથી આપણે હવે હોમવર્ક લખીશું। એ નમસ્કાર।